સૌ આપણી બેનને તાળીઓના ગળગળાથી આવકાર્યા. જય સરદાર, જય સરદાર, જય સરદાર. સૌ પ્રથમ તો મધ્ય ગુજરાત પાટીદાર સમિતિ જેમણે આ શુભ અવસરમાં ઉમા ખોડલની કૃપાથી આટલું સરસ આયોજન કર્યું છે અને મને આમંત્રિત કરી છે તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હવે જ્યારે વાત કરીએ કે જ્યારે એક શબ્દ આવે પાટીદાર ત્યારે સામેવાળા તરત બીજો શબ્દ પૂછે. અમે તો મા ઉમા ખોડલના છોડ છીએ અને આપણા સમાજની એકતા જ આપણી તાકાત છે. સાચી વાત? હવે હું મારી વાત કરું તો હું મા ઉમિયાનું મંત્રોચ્ચાર જે જગ્યાએ ગુંજે છે, જે ધ્વનિ જે જગ્યાએથી ગુંજે છે તે ઉત્તર ગુજરાતના કડવા પાટીદારની દીકરી છું અને મા ખોડલ ખોડલનું નામ જ્યાં ગુંજે છે તે સૌરાષ્ટ્રના લેવા પાટીદારની પુત્રવધુ છું. એટલે મારે તો પાટીદાર એકતાની કોઈ ઉદાહરણ આપવાની જરૂર નથી. મારા ઘરમાં જ પાટીદાર એકતાનું સૌથી મોટું ઉદાહરણ છે. હવે બીજી વાત કરું તો આખા વિશ્વમાં પાટીદાર અને પાટીદારનું જે નામ ગુંજતું થયું છે ને એ અકલ્પનીય છે. એમાં એવું કહી શકીએ આપણે કે આપણા જે વડીલો છે, આપણા જે યુવાનો છે, એમનામાં એક ધગશ છે, એક કરવાની ધગશ છે. સૌથી પહેલા તો તમને બધાને ખબર હશે કે પાટીદારને શું કહેવાય? કણબી. કણબી એટલે જેનામાં કણમાંથી મણ પેદા કરવાની તાકાત છે. અને આપણા વડવાઓ, આપણા યુવાનો એનામાં પાણી એટલી મહેનત કરવાની તાકાત છે અને એ મહેનતના કારણે એમનું નામ વિશ્વમાં ગુંજતું થયું છે. આ તો આપણી ગુજરાતની અને ભારતની વાત. હવે કરીશ અમેરિકામાં પટેલ જે અટક છે તે ત્યાંની 252મી અટક છે. એટલે કે તમે વિચારી શકો છો એ કયા લેવલ પર પહોંચી હશે. અને આજે ભલે જે ભૂરિયાઓ છે ને એ આપણાથી બીવે છે કે ભાઈ આ લોકોને વધારે વિઝા આપીશું ને તો અત્યારે તો બોલો ચલો મોલ છે, મોટલ છે, એની ઉપર કબજો કર્યો છે. એક સમય આવશે કે જ્યારે આ લોકોને અમેરિકા ઉપર પણ કબજો કરતા વાર નહીં લાગે. આ છે આપણા મા ઉમા ખોડલના છોડોની તાકાત કે ભૂરિયાઓ પણ આપણે એક વખત તેમને વિચારવા અને ડરવા માટે મજબૂર કરી દીધા છે. હવે જો ગુજરાતની વાત કરીશ તો ગુજરાતમાં 26% વસ્તી આપણી પટેલોની છે અને 26% વસ્તી પટેલોમાં એટલે તમે વિચારી શકો છો કે આપણે કઈ દ્રષ્ટિએ મદદરૂપ થઈ શકીએ એમ છે. આજ પહેલા એટલે કે પહેલા જ્યારે ખેતીની જમીન, હું તમને લોકોને કદાચ ખ્યાલ હશે કે નહીં હોય પણ હું પ્રોફેશનલ એટલે વ્યવસાયી વકીલ છું અને મારું મેઇન કામ જમીન મિલકતોમાં હું સ્પેસિફિકલી કામ કરું છું. એટલે જ્યારે ખેતીની જમીનનો વિષય આવે ને ત્યારે ખેતીની જમીનમાં સૌ બીજા નંબરનું નામ હતું આપણા પટેલોનું. પણ આજના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણા પટેલોનું ખેતીની જમીનમાં પહેલા નંબરનું નામ આવે છે. અને એ પણ કેમ? મહેનત. આપણા વડીલોએ આપણને શું શીખવાડ્યું છે? મહેનત. આજે તમે જો રાજકારણ જોઈ લો કે અર્થતંત્ર જોઈ લો, ગમે તેમાં ગુજરાતમાં કેન્દ્ર બિંદુ પટેલો હોય છે. એ કેટલું અસર કરે છે? કેમ? તો આપણી મહેનત, આપણી ધગશ અને આપણી બુદ્ધિમત્તા, કોઈની દયાના કારણે નહીં. હવે કહેવા માંગીશ કે પાટીદાર સમાજ, આપણા પાટીદારના જે વડવાઓ છે, આપણા વડીલો છે, એમને આપણને એક જ વસ્તુ શીખવાડી છે, આપણા યુવાનોને એક જ વસ્તુ શીખવાડી છે કે બેટા છાસ ને રોટલો ભલે ખાજે
ચાલ્યા જ છે. અને આજે આ આટલું સુંદર આયોજન કરેલું છે મધ્ય ગુજરાત પાટીદાર સમિતિ. પણ હા, હું એક વસ્તુ, એકચ્યુઅલી હું આવેલી છું અમદાવાદથી, પણ હું એક વસ્તુ સાંભળી રહી હતી કે હરણીમાં અલગ અલગ, તમે વડોદરાના લેવલથી આને રિક્ષાવાની વાત કરી રહ્યા હતા, પણ મધ્ય ગુજરાત, તમારે લોકોને એ પણ વિચારવાની જરૂર છે કે આ મધ્ય ગુજરાત પાટીદાર સમિતિને તમે આખા મધ્ય ગુજરાતમાં વિસ્તૃત કરો. એમાં અમદાવાદ પણ આવી ગયું, અમદાવાદના અલગ અલગ એરિયા પણ આવી ગયા. વડોદરા સુધી સીમિત નહીં રહેવાનું. કંઈક કરવું હશે તો આપણા કમ્ફર્ટ ઝોનની બહાર આપણે નીકળવું પડે, તો જ આપણે એક લેવલથી આગળ પહોંચી શકીએ. અને આપણા પાટીદાર સમાજની એકતા, એના વિશે તો ક્યારેય કોઈ એક સવાલ પણ ઉભો ના કરી શકે. હવે કહેવા માંગીશ કે આ તો ચલો ગામડાની બધી વાત થઈ. જ્યારે શહેરની વાત કરીએ ને, ત્યારે શહેરોમાં કોમ્પ્યુટરની આઈટી કંપનીઓ લઈ લો કે પછી જે આ રિયલ એસ્ટેટ બિલ્ડર લોબી લઈ લો, બધી જ જગ્યાએ તમને પાટીદારનું એક વર્ચસ્વ જોવા મળશે. મહેનતના કારણે જ આ વર્ચસ્વ આવેલું છે. પણ હા, એક વસ્તુ પણ કહેવા માંગીશ કે શહેરમાં જ્યારે આ બધું તો બરાબર છે કે હા, એક વિકાસ પણ થઈ રહ્યો છે, પણ ગામડાના જે દીકરા દીકરીઓ શહેરમાં ભણવા માટે આવે છે ને, ત્યારે એ જે વાતાવરણમાં, એટલે કે તેની ચકાચોંધમાં જે મોહાઈ જાય છે, અને મોહાઈને જે ડ્રગ્સ છે, દારૂ છે, એ અલગ અલગ ખોટી લત પર પણ જે ચડી જતા હોય ને, તેને પણ આપણે અટકાવવાની જરૂર છે. તે પણ કરીશું, કારણ કે એકતા, સમાજની એકતા હશે તો આપણે કંઈ પણ કરી શકવાના છે અને ભવિષ્યમાં પણ કરતા રહીશું. આ જ પ્રકારે હું તમને એ પણ કહેવા માંગીશ કે આજે પાટીદાર સમાજમાં આવેલી છું, પાટીદાર સમાજની એકતા રૂપે આવેલી છું, તો પાટીદાર સમાજના એટલે કે સૌથી વધારે ખેડૂતો, બરાબર, તો સૌથી વધારે ખેડૂતવાળી જે કોમ્યુનિટી છે, જેમને ખેતીની જમીન કે એના રિલેટેડ કોઈ પણ તકલીફ હોય તો વિના સંકોચે, મારી 2 ઓફિસ છે અમદાવાદ અને રાજકોટ બંને જગ્યાએ, તો વિના સંકોચે તમે લોકો પધારી શકો છો અને તમારું જે પણ પ્રોબ્લેમ હોય એ પણ મને કહી શકો છો. મારાથી બનતી મદદ, એટલે કે તમારી બેન કે દીકરી જે ગણો હોય પણ મદદ કરવા તૈયાર છું. જય પાટીદાર. ચલો, આવી ગયા છે. જય સરદાર. હવે હાથ ઊંચા કરીને બોલીશું, જય સરદાર, જય સરદાર, જય સરદાર. આપનું અને આપણા પાટીદાર સમાજનું ગૌરવ એવા લાલજીભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે સૌ એમનું પાટીદાર સમાજ વડોદરા વતી સ્વાગત કરીએ છીએ.